चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। अगाउना लेक्चर ની અંદર આપણે સ્વાધ્યાય પેપર 3 ની અંદર પહેલા પ્રશ્નમાં ત્રણ દાખલા છે આપણે ગણ્યા ભાગાકાર કરવાના અને શેષ મેળવવાના। આજે આપણે એની અંદર ચોથો દાખલો છે ગણીએ કે આપેલી બહુપદી આપણી પાસે આપી છે x3 3x1 3x 1 એના નીચેના ભાજક આપણી પાસે આપ્યો છે x pi એના વડે ભાગાકાર કરવાનો અને શેષ મેળવવાનો। આપણી પાસે બે રીત હતી, એક પહેલી ભાગાકાર કરતા હતા, બીજી હતી શેષ પ્રમેયની રીત। શા માટે? તો કે જ્યારે સુરેખ બહુપદી વડે તમારે ભાગાકાર કરવાનો હોય ત્યારે શેષ પ્રમેયની રીત છે તમે વાપરો તો સરળતાથી તમને શેષ મળે। તો આપણે પહેલા છે ભાગાકાર કરશું અને શેષ પ્રમેયની રીતે ચેક કરીશું બે રીતે। હવે અહીંયા પાઈ વાળી સંખ્યા છે, ખાસ ધ્યાન રાખજો ભાગાકાર થોડો લાંબો થોડો સરળ બધી રીતનો છે। તો આપણે મોટી ઘાત વાળું બહુપદીને અંદર મૂકી દઈએ x નો ઘન 3x નો વર્ગ 3x અને વત્તા 1 જેના વડે ભાગવાની જે બહુપદી આપણી છે x વત્તા પાઈ। આપણે ગઈકાલે શીખ્યા કે પહેલા પદ છે એના જેવું પદ આપણે બનાવવા માટે એને કોના વડે ગુણવા જોઈએ। પહેલું પદ આપણને x નો ઘન છે, આ બાજુ પહેલું પદ આપ્યું છે x આપ્યું છે, બે નો છેદ ઉડાડી તો શું વધે? x નો વર્ગ વધે। ટૂંકમાં આપણે પહેલું પદ છે અને x ના વર્ગ વડે બંને સંખ્યાને ગુણવાની છે એટલે આપણને એક પહેલું સ્ટેપ છે મળશે x નો વર્ગ ગુણ્યા x એટલે x નો ઘન। પહેલા બે પદ હંમેશા સરખા થવા જોઈએ એ આપણે ધ્યાનમાં લેવાનું છે। હવે આ નિશાની જોજો જવાનું 2 પ્લસ છે એટલે નિશાની પ્લસ પાઈ ગુણ્યા x નો વર્ગ એટલે પાઈ x નો વર્ગ। અહીં સુધી યાદ છે? ચલો હવે શું કરતા રહ્યા તો કે બાદબાકી એટલે કે નિશાની બદલવાની, વત્તા છે કેવું થઈ ગયું ઓછા, આ વત્તા છે પણ કેવું થઈ ગયું ઓછા, x ઘન માઈનસ x ઘન 0। હવે અહીંયા જો x નો વર્ગ જે આપણે અગાઉથી x નો વર્ગ તો આવશે જે મૂકી દઈએ આગળ વત્તા 3 ઓછા પાઈ એટલે કે 3 માંથી પાઈ બાદ કરવાનો છે એટલે બાદ થશે એટલે આપણે લખીએ 3 માઈનસ પાઈ। 3x નો વર્ગ છે x નો વર્ગ છે આપણે બહાર લખીને આવી રીતે થાય કે 3x નો વર્ગ ઓછા પાઈ x નો વર્ગ। તો કે 3 માંથી પાઈ બાદ કરવાના નથી એટલે આપણે 3 ઓછા પાઈ રાખીને x નો વર્ગ છે એ બાદ કોમન કાઢી દીધો એટલે આવી રીતનું છે અહીંયા બને। આ 3x છે એને આપણે નીચે ઉતારી દઈએ તો વત્તા 3x, 1 ને પણ નીચે લઈ લઈએ વત્તા 1। ચલો હવે આગળનું સ્ટેપ તો હવે આપણી પાસે 3 - પાઈ x નો વર્ગ છે અને આપણી પાસે અહીંયા x આપેલું છે તો પહેલા પદને પહેલા પદ વડે ભાગીએ તો આપણને ખબર પડશે કે કઈ સંખ્યા વડે આપણે હવેનું સ્ટેપ છે ચલાવશું। તો અહીંયા x અને x નો વર્ગ છે નીકળી ગયો તો શું વધે 3 - પાઈ કૌંસની બહાર x આવું વધશે। તો આના વડે આપણે આને બંને ગુણવાના છે તો આપણે મૂકી દઈએ વત્તા 3 - પાઈ અને કૌંસની બહાર x। ચલો હવે ખાસ ધ્યાન રાખજો x નો ગુણાકાર અહીંયા કરીશું તો 3 - પાઈ અને x નો ગુણાકાર x ની સાથે આવે એટલે શું થઈ ગયું x નો વર્ગ। ચલો હવે નિશાની બે વત્તા છે એટલે નિશાની પણ કેવી વત્તાની, પાઈ નો ગુણાકાર x ની સાથે લઈને આપણે કૌંસની અંદર મૂકી દઈશું આ રીતે થશે કે પાઈ ગુણ્યા 3 - પાઈ x। તો પાઈ ને આપણે x સાથે ની અંદર લઈ ગઈએ તો શું થશે 3 પાઈ વત્તે ઓછી ઓછા પાઈ ગુણ્યા પાઈ એટલે પાઈ નો વર્ગ અને બાર x આપણે એમ નામ રાખી દઈએ તો આવું પદ બનશે। આપણે મૂકી દઈએ 3 પાઈ ઓછા પાઈ નો વર્ગ અને સાથે x। ચલો હવેનું સ્ટેપ એ બાદબાકી આ માઈનસ થઈ ગયું આ પ્લસ છે એટલે કેવું થઈ ગયું માઈનસ। જો 3 - પાઈ x નો વર્ગ માઈનસ 3 - પાઈ x નો બે પદ સરખા છે નિશાની અલગ અલગ છે એટલે આખું કેવું થઈ ગયું 0। હવે અહીંયા જુઓ 3x આપ્યા છે અને અહીંયા 3 પાઈ પાઈ નો વર્ગ x આપ્યા છે એટલે કે 3x પછી માઈનસ પછી કૌંસની અંદર શું આપ્યું છે 3 પાઈ ઓછા પાઈ નો વર્ગ અને બાદ x। x વાળું પદ ને x વાળું આ એકમાં કોઈ સાથે કોઈ પ્રકારની સમાનતા નથી થશે નહીં, x વાળું પદ છે એનું જોઈએ તો પહેલું તો આપણે બે માંથી x છે અને બહાર મૂકી દઈએ x નીકળી ગયું। આમાં શું વધ્યા 3। હવે નિશાની માઈનસ છે તો અંદર બધે નિશાની બદલી જાય
આ વત્તા 3 પાઈ એટલે કેવા થઈ ગયા ઓછા 3 પાઈ. આ ઓછા પાઈ નો વર્ગ થઈ ગયો. કેવો થઈ ગયો વત્તા પાઈ નો વર્ગ. તો આ આપણું સાદું બની ગયું. મૂકી દઈએ અહીંયા 3 - 3 પાઈ વત્તા પાઈ નો વર્ગ અને કૌંસની બહાર x. આ એક હતો એ ક્યાં આવી ગયો નીચે. ચલો હવે ફરી વખત બીજું સ્ટેપ પૂરું થયું. ત્રીજા સ્ટેપ માટે કઈ શીખ્યા જોઈએ તો અહીંયા જો x આપણી પાસે x છે તો આપણને ડાયરેક્ટ ખબર પડી કે આ સંખ્યા જે આપણે ગુણવી પડશે. આપણે ડાયરેક્ટ મૂકી દઈએ વત્તા 3 - 3 પાઈ અને વત્તા પાઈ નો વર્ગ. આના વડે આપણે આ સંખ્યાને ગુણીશું એટલે આપણું પહેલું સ્ટેપ છે એ કેવું સરખું થશે. ચલો 3 - 3 પાઈ વત્તા પાઈ નો વર્ગ એનો આપણે x સાથે ગુણાકાર કર્યો એટલે x ને આપણે માપની બહાર જ રાખીએ એટલે લઈ જતા નથી. હવે વત્તા આ પણ વત્તા અને નિશાની પણ કેવી આવશે વત્તાની. તો પાઈ નો ગુણાકાર કરવાનો છે તો પાઈ અંદર બધા સાથે આપણે ગુણી દઈએ. જેમ કે અહીંયા આપણે આપ્યું છે કે પાઈ ગુણ્યા 3 - 3 પાઈ વત્તા પાઈ નો વર્ગ. તો પાઈ નો ગુણાકાર અંદર કરીએ તો પાઈ સાથે 3 નો ગુણાકાર 3 પાઈ પછી ઓછા પાઈ નો ગુણાકાર 3 પાઈ સાથે 3 પાઈ અને બીજો પાઈ શું થઈ ગયો પાઈ નો વર્ગ. ફરી વખત વચ્ચે વત્તા પાઈ અને પાઈ નો વર્ગ શું થઈ જાય પાઈ નો વર્ગ. તો આ આપણે અહીંયા લખીશું કે 3 પાઈ ઓછા 3 પાઈ નો વર્ગ અને વત્તા પાઈ નો ઘન. શું કરવાનું બાદબાકી. ચલો આ વત્તા છે ઓછું થઈ ગયું. આ વત્તા છે પણ કેવું થઈ ગયા ઓછા. જો 3 - 3 પાઈ વત્તા પાઈ નો વર્ગ 3 - 3 પાઈ વત્તા પાઈ નો વર્ગ x અને x બે પદ સરખા છે. આ વત્તા છે ઓછા એટલે 0. હવે અહીંયા શું કર્યું કે ઉપર 1 કર્યું પછી ઓછા છે તો અંદર બધે નિશાની કેવી થઈ જાય બદલી વત્તા 3 પાઈ કેવા થઈ ગયા ઓછા 3 પાઈ. ઓછા 3 પાઈ નો વર્ગ છે કેવો થઈ ગયો વત્તા 3 પાઈ નો વર્ગ અને વત્તા પાઈ નો ઘન છે કેવો થઈ ગયા ઓછા પાઈ નો ઘન. શા માટે દિશાની બદલી કે ઓછે વત્તે ઓછા ઓછે વચ્ચે વત્તા ઓછે વત્તે ઓછા. હવે જો અહીંયા x વાળું પદ છે અહીંયા ક્યાંય પણ x લીધો નથી. ટૂંકમાં હવે આપણો ભાગાકાર થશે નહીં. હવે આ જ વસ્તુ આપણે શેની રીતે શેષ ક્રમિક એની રીતે કરીએ. શા માટે કે જ્યારે કોઈ પણ બહુપદીને આપણે સુરેખ બહુપદી વડે ભાગવી હોય ત્યારે શેષ ક્રમની રીત પણ વાપરી શકીએ. તો આપણે g(x) = 0 મૂકતા g(x) શું આપણી પાસે તો કે x + પાઈ. તો x + પાઈ = 0 માટે x પાઈ વત્તા છે સામે જે કેવા થાય ઓછા. તો 0 - પાઈ એટલે x બરાબર શું થઈ જાય ઓછા પાઈ. આ કિંમતને આપણે ક્યાં મૂકવાની છે p(x) ની અંદર. તો p - પાઈ બરાબર ચલો કિંમત મૂકતા જઈએ x નો ઘન એટલે કે -પાઈ નો ઘન વત્તા 3 કૌંસમાં -પાઈ નો વર્ગ ફરી વખત વત્તા 3 કૌંસની અંદર -પાઈ અને વત્તા 1 કિંમત મૂકી દીધી. ચલો હવે સાદું રૂપ આપીએ. માઈનસ આપ્યો છે ઘાત એકી છે. એકી ઘાત એટલે માઈનસ નું માઈનસ જ રહેશે. પાઈ નો ઘન છે તો ફક્ત પાઈ નો ઘન જ થશે એમાં કઈ ફેરફાર થશે નહીં. વત્તા 3 કૌંસની અંદર માઈનસ ની એકી ઘાત એટલે માઈનસ નું કેવું થઈ ગયું પ્લસ અને પાઈ નો શું થઈ જાય વર્ગ વત્તે વચ્ચે ઓછા 3 ગુણ્યા પાઈ એટલે 3 પાઈ વત્તા 1. ચલો હજી એક સાદું રૂપ બાકી છે. ઓછા પાઈ નો ઘન ગુણાકાર કરો બે વત્તા છે નિશાની વત્તાની 3 ગુણ્યા પાઈ નો વર્ગ એટલે 3 પાઈ નો વર્ગ ઓછા 3 પાઈ વત્તા 1. હવે આને આપણે ગોઠવી નાખીએ. પાછળ વત્તા 1 છે ને આગળ લઈ લો ઓછા 3 પાઈ છે અને અહીંયા મૂકી દો વત્તા 3 પાઈ નો વર્ગ એને આ બાજુ મૂકી દો અને ઓછા પાઈ નો વર્ગ છે છેલ્લે મૂકી દઈએ. હવે જો હવે જવાબ 1 - 3 પાઈ વત્તા 3 પાઈ નો વર્ગ ઓછા પાઈ નો ઘન. તો બે રીતે આપણે જે જવાબ સરખા મળી ગયા છે. દાખલો શાંતિથી સારા અક્ષરે જે નોટબુકમાં લખી દીધો.
પહેલું પદ આપણું કયું છે x નો વર્ગ છેદમાં 2. આના વડે આપણે જે આ બે પદને ભાગવાના સોરી ગુણવાના છે અને પછી આપણું પહેલું પદ છે એ મળશે. ચલો x નો વર્ગ છેદમાં 2 ગુણ્યા 2 આપણે સાઈડમાં ગુણાકાર કરતા જઈએ. x વર્ગ છેદમાં 2 ગુણ્યા 2x. જો 2 2 ઉડી ગયા. x નો વર્ગ ગુણ્યા x એટલે શું થાય x નો ઘન. આપણે પહેલું પદ મળી ગયું x નો ઘન. હવે વત્તા 5 સાથે ગુણાકાર કે x નો વર્ગ છેદમાં 2 ગુણ્યા 5 તો શું થયું 5 ગુણ્યા x નો વર્ગ એટલે 5 x નો વર્ગ એટલે છેદની અંદર શું આવે 2. તો અહીંયા આપણને મળ્યું 5 x નો વર્ગ છેદમાં 2. તો આપણું પહેલું સ્ટેપ છે પૂરું થઈ ગયું. હવે નિશાની ચેન્જ કરવાની કે બાદબાકી કરો તો પ્લસ નું માઈનસ પ્લસ નું પણ શું થઈ ગયું માઈનસ. x ઘન માંથી x ઘન બાદ કરો કેટલા થઈ ગયા 0. ચલો હવે અહીંયા આપણે શું આપ્યું છે કે 3x નો વર્ગ ઓછા 5x નો વર્ગ છેદમાં 2. 5x નો વર્ગ છેદમાં 2. જો આના છેદમાં કોઈ સંખ્યા નહીં કે આના છેદમાં 2 છે એટલે લસા કેટલો થયો 2. તો આને પણ 2 વડે ગુણવું પડે. આના છેદમાં એટલે શું બની જાય 6x નો વર્ગ અને ઓછા કેટલા આપ્યા છે 5x નો વર્ગ છેદમાં કેટલા છે 2. તો 6x વર્ગમાંથી 5x કાઢી નાખો કેટલા વધે 1x નો વર્ગ વધે અને છેદમાં કેટલા છે 2 લસા છે 2 એમના બધા છે. તો આ પહેલું સ્ટેપ થઈ ગયું. ઉપરથી આ 3x છે આપણે નીચે ઉતારી દઈએ. તો અહીંયા આપણો પહેલો સ્ટેપ છે કમ્પ્લીટ. હવે ફરી વખત એ રીતે આપણે કરીશું આપણે નવું. ચલો શું આવ્યું છે પહેલું સ્ટેપ x વર્ગ છેદમાં 2 અને અહીંયા આપણું કેટલું આવ્યું છે 2x. ચલો શું કરવાનું તો પહેલું આ બે ઉડવાના નથી. શા માટે છેદ છે હંમેશા ક્યાં આવે છેદમાં. એટલે અહીંયા કેટલા આવી ગુણ્યા 2 અહીંથી નીકળી ગયા. હવે x અને x નો વર્ગ છે એમાં ઉડી ગયા તો કેટલા વધ્યા ઉપર x નીચે 2 તો કેટલા થયા 4. એટલે આપણે x ના છેદમાં 4 વડે છે આ પદને ગુણવું પડશે. ચેક કરીએ ફરી વખત ના સમજાણું તો x નો વર્ગ છેદની અંદર 2 આપ્યા છે અને નીચે કેટલા આપ્યા છે 2x. તો આપણો આખો અંશ થઈ ગયો x નો વર્ગ છેદમાં 2 અને છેદમાં શું આપ્યું છે 2x. અંશ છે એ અપૂર્ણાંક છે એટલે જ્યારે અંશને છેદમાં તો અંશનો છેદ છે ક્યાં જતો રહે છેદમાં. ધારો કે આના છેદમાં 1 હોય. બીજું ઉદાહરણ આપણે છે ધારો કે a ના છેદમાં b ભાગ્યા તમને c ના છેદમાં d કીધું હોય તો શું કરવું તો કે અંશનો આ અંશ આપ્યો છે અને આ શું આપ્યો છે છેદ. આ છેદનો શું આપ્યો છે અંશ અને આ શું છે છેદ. ત્યારે અંશનો છેદ ક્યાં જતો રહે છેદમાં અને છેદનો છેદ ક્યાં જતો રહે અંશમાં. એટલે શું બની જશે તો કે AD અને છેદમાં શું બની જાય BC. સમજાણું. અંશ છે ક્યાં જાય અંશનો છેદ છેદમાં અને છેદનો અંશમાં. અથવા ના ખબર પડે તો આપણે વિરોધ વ્યસ્ત અને વિરોધ એવું શીખ્યા છીએ. તો c ના છેદમાં d એનો વિરોધ વ્યસ્ત શું થાય d ના છેદમાં c એનો આપણે ગુણાકાર કરવાનો બની ગયું ab છેદમાં bc. તો આ વસ્તુને આપણે ધ્યાન રાખવાનું. હવે કે આપણે 2x અને અહીંયા આવ્યું છે x નો વર્ગ ના છેદમાં 2 એનું ફરી વખત જોઈ લઈએ કે x નો વર્ગ છેદમાં 2 અને કેટલા વડે ભાગવાના 2x વડે ભાગો તો અંશનો છેદ ક્યાં આવે છેદમાં એટલે ગુણ્યા 2 થઈ ગયું. આ 2 નીકળી ગયા. ચલો હવે અંશ અને છેદમાંથી x નીકળી જાય. x નીકળી ગયા તો x નો વર્ગ નીકળી ગયો. કેટલા વધ્યા ઉપર વધ્યા x નીચે 2 તો કેટલા વધ્યા 4. કેવા છે વત્તા. તો આપણે વત્તા x ના છેદમાં 4 વડે છે એ ગુણવાના છે. ચલો ગુણાકાર કરી દઈએ. x ના છેદમાં 4 ગુણ્યા પહેલા કેટલા 2x લઈએ તો x અને x નો ગુણાકાર શું થઈ ગયો x નો વર્ગ થઈ ગયો. 2 2 4 એટલે છેદમાં કેટલા આવ્યા 2. તો આપણું પહેલું પદ મળી ગયું. જો થઈ ગયા સરખા x નો વર્ગ છેદમાં 2. ચલો 5 સાથે ગુણાકાર કરીએ. x છેદમાં 4 ગુણ્યા 5 અહીંયા છેદ ઉડાડો એટલે શું મળે 5x અને છેદમાં કેટલા ગયા 4. કેવા છે પ્લસ 5x
x4 ની અંદર એટલે કે બાદબાકી કરવાની છે. તો આ થઈ ગયા માઈનસ, આ પણ માઈનસ. જો બે પદ સરખા છે, નિશાની આ પ્લસ છે અને માઈનસ એટલે શું થઈ ગયું? 0. ફરી વખત આની બાદબાકી આપણે સાઈડમાં કરી જોઈએ. 3x ઓછા 5x છેદની અંદર 4. જો લસા લેવો પડશે. કેટલો થશે? 4. તો આને 4 વડે ગુણીએ તો 4 તેરી કેટલા થશે? 12x ઓછા 5x છેદમાં 4. 12 માંથી 5 જાય તો કેટલા વધે? 7x અને છેદમાં કેટલા આવે? 4. આ 1 હતો એને આપણે નીચે ઉતારી દઈએ વત્તા 1. અહીંયા બીજું સ્ટેપ છે આપણું કમ્પ્લીટ. ફરી વખત આપણે એક પ્રોસેસ ત્રીજા સ્ટેપ માટે. તો અહીંયા આપણું પહેલું પદ આવ્યું છે 7x ના છેદમાં 4. એને આપણે કેટલા વડે ભાગીશું? 2x વડે ભાગીએ તો આપણને ખબર પડી જશે. તો પહેલું છેદ ક્યાં આવી ગયા? નીચે. હવે x અને x ઉડી ગયો તો ઉપર કેટલા વધ્યા? 7. નીચે 4 નું કેટલા થાય? 8. તો 7 ના છેદમાં 8 વડે છે આપણે બંને પદને ગુણવાના. એટલે આગળનું સ્ટેપ છે આપણે આવશે. તો અહીંયા આવી ગયા 7 ના છેદમાં 8. ચલો 2x સાથે ગુણાકાર કરીએ. 7 ના છેદમાં 8 ગુણ્યા 2x ને એક વખત 7 ના છેદમાં 8 ગુણ્યા 5. ચલો અહીંયા છેદ ઉડે જુઓ તો 2 જો 8 ઉપર શું વધ્યું? 7 ગુણ્યા x એટલે 7x. નીચે કેટલા વધ્યા? 4. 5 સાથે નો ગુણાકાર જોઈએ. અહીંયા છેદ ઉડે છે? નથી ઉડતા. તો 7 નો કેટલા વધ્યા? 35. નીચે કેટલા વધ્યા? 8. ચલો મૂકી દઈએ. 7x ના છેદમાં 4. આ વત્તા છે, આ પણ વત્તા છે એટલે 35 ના છેદમાં 8 એ પણ કેટલા આવશે? વત્તા આવશે. ચલો જો બે સ્ટેપ કેવા થઈ ગયા? સરખા. હવે બાદબાકી કરીએ એટલે કે આની નિશાની માઈનસ, આ પણ કેવી થઈ ગઈ? માઈનસ. તો 7x ના છેદમાં 4, 7x ના છેદમાં 4 એક વત્તા ઓછા કેવું થઈ ગયું? 0. ચલો આ બેની બાદબાકી કરી જોઈએ. 1 ઓછા 35 ના છેદમાં 8. જો 8 દશા 8 એકા 8. 8 માંથી 35 બાદ કરો તો છેદમાં કેટલા આવે? 8. કેટલા વધશે? 27. પણ કેવા? -27. છેદમાં કેટલા આવે? 8. અહીં x વાળું પદ છે. હવે અહીંયા કઈ x વાળું પદ છે નહીં. તો આપણે આગળ વાત ચાલશે નહીં. તો આપણે શું મળી ગયું? શેષ. આ જ દાખલો આપણે કઈ રીતે જોવાનો છે? શેષ ગમેની રીતે ચેક કરી લઈએ. તો પહેલું આપણે શું કરતા? g of x બરાબર 0 મૂકતા. g of x આપણી પાસે શું છે? કે 2x 5 બરાબર 0. વત્તા 5 છે. સામેની જો કેવા થઈ ગયા? ઓછા. 2x બરાબર 0 ઓછા 5. હજી x ની સાથે કોણ છે? 2. કેવા સ્વરૂપે? ગુણાકાર. ક્યાં જાય? ભાગાકાર. x બરાબર જો 0 માંથી 5 જાય એટલે -5. અને 2 ગુણાકાર ક્યાં આવ્યા? ભાગાકાર. આ કિંમત આપણે ક્યાં મૂકવાની છે? આ બધા x ની જગ્યાએ એટલે કે p of x તરીકે. ચલો મૂકી દઈએ. p of -5 ના છેદમાં 2 બરાબર x નો ઘન એટલે કે -5 ના છેદમાં 2 નો શું થાય? ઘન વત્તા 3x નો ઘન. x ની જગ્યાએ -5 ના છેદમાં 2 એનો ઘન. ફરી વખત 3x એટલે કે 3 છે -5 ના છેદમાં 2 અને વત્તા કેટલા આવ્યા છે? 1. આપો સાદો બરાબર નીચે બરાબર. ચલો માઈનસ આવ્યું છે એકી ઘાત છે. એકી ઘાતના માઈનસ નું ફક્ત શું રહે છે? માઈનસ. 5 નો ઘન કેટલો થાય? 125 અને 2 નો ઘન કેટલો થાય? 8. ચલો વત્તા 3. કૌંસ આપણે એમ ન રાખ્યું પેલા વર્ગ કરીએ એટલે. ચલો ઓછા આવ્યા છે ઉપર 2 ની ઘાત છે તો ઓછાનું કેવું થઈ ગયું? વત્તા. અને 5 નો વર્ગ કેટલો થાય? 25. 2 નો વર્ગ કેટલો થાય? 4. અહીં કોઈ 2 ઉડાડી દેતા નહીં હો, ભૂલથી નહીં. ચલો અહીંયા તો કે વત્તે ઓછે ઓછા 3 5 15 3 2 6 એવું લખાય નહીં. અંશનો ગુણાકાર ફક્ત ક્યાં થાય? અંશની સાથે. તો નીચે ફક્ત 2 એક નામ આવશે. શા માટે? તો કે 3 ના છેદમાં કેટલા હોય? 1 હોય. છેલ્લે વત્તા કેટલા આવ્યા છે? 1. ચલો અહીંયા એક સાદું રૂપ આવી છે. તો -125 ના છેદમાં 8. 2 વત્તા છે એટલે નિશાની વત્તાની. અહીંયા 3 નો ગુણાકાર 25 સાથે કેટલો થાય? 75 છેદમાં 4
બધાયનો લસા કાઢો કેટલો થાય? બધાયનો લસા 8 થાય. તો 125 એમ ના, કારણ કે લસા કેટલો છે? 8. આના છેદમાં 8 આપેલો છે. ચલો 4 દુ 8 થાય તો 75 દુ કેટલા થાય? 150. 2 ચોક 8 થાય તો 15 ચોક કેટલા થાય? 60. અને 8 એકા 8. તો બધાયને 8 વડે ગુણી દીધા. ચલો સાદું બાકી સૌથી મોટા 150 એમાંથી 125 નીકળી જાય. કેટલા વધ્યા? 25. 25 ને 8 કેટલા ગયા? 33. 33 માંથી 60 બાદ કરો કેટલા વધ્યા? -27 એના છેદમાં 8. જોઈ લો બંને રીતે ચેક કરી લો. આપણે જવાબ કેવો આવ્યો? સરખા. તો બે રીત છે કે તમારે જ્યારે પણ ભાગાકારની વાત આવે ત્યારે જો સુરેખ બહુપદી વડે ભાગવાનું હોય તો સરળ રીત કઈ પડશે આપણને? શેષ પ્રમેયની રીત. ચલો આપણે દાખલા નંબર 2 જોઈએ. x3 - x1 + x - a ને x - a વડે ભાગતા મળતી શેષ શોધો. આપણે ભાગાકાર નથી કરતા, શું કરીએ છીએ? શેષ પ્રમેયની રીતે ડાયરેક્ટ. શા માટે? તો કે સુરેખ બહુપદી આપણને આપી છે એટલે. તો આપણા માટે p of x કેટલા આપ્યા છે? x3 - ax2 + 6x - a, જેને આપણે ભાજ્ય બહુપદી કહેવાય. ભાજક બહુપદીને આપણે g of x વડે દર્શાવીશું. શું છે? x - a. કઈ રીતે વાપરશું? શેષ પ્રમેયની રીત. આપણે લખી દઈએ શેષ પ્રમેયની રીત એટલે આપણને ખબર પડે શું શેષ પ્રમેયની રીત છે. 0 બરાબર શું લેવાનું? 0. g of x બરાબર 0 માટે એટલે કે x - a બરાબર પણ શું થશે? 0. એટલે બે કેવા છે? સરખા. માઈનસ a છે સામે લઈ જાઓ કેવા થઈ ગયા? પ્લસ a. તો 0 માં a ઉમેરે x બરાબર શું મળ્યા? a મળે. તો g of x ના શૂન્ય છે ને, જો a ને મૂકી દો a માં a જાય તો 0 બની ગયું. એટલે કે g of x નું શૂન્ય આપણે મેળવ્યું. એ શૂન્યને આપણે ક્યાં મૂકવાનું છે? હવે p of x ની અંદર. અને આપણે જે કિંમત મળે એ આપણા માટે શું બનશે? હવે એના ભાગાકાર દ્વારા જે મળતી શેષ. ચલો મેળવીએ. p of a બરાબર x ની જગ્યાએ બધે શું મૂકવાનું? a મૂકવાનું છે. x નો ઘન એટલે કે a નો ઘન ઓછા a કૌંસની અંદર x નો વર્ગ છે તો આપણે શું કરીએ? એનો શું કરી દઈશું? વર્ગ. ફરી વખત વત્તા 6 કૌંસની અંદર a અને ઓછા ફરી વખત a. જે પણ આપણે કિંમત મૂકીએ તે બધા ક્યાં રાખવાની? કૌંસની અંદર. આપણે કોઈ પણ પ્રકારની ભૂલ પડે નહીં. ચલો હવે સાદું રૂપ આપીએ. a નો ઘન કેટલો થાય? a નો ઘન જ થાય. a નો વર્ગ થાય. a સાથે ગુણાકાર કરીએ તો શું થઈ ગયું? ફરી વખત a નો ઘન વત્તે વચ્ચે ઓછા વત્તા 2 વત્તા એટલે નિશાનીમાં વત્તાની 6 ગુણ્યા a એટલે શું થાય? 6a અને ફરી વખત ઓછા a. ચલો વત્તા a નો ઘન ઓછા a નો ઘન 0. 6a માંથી a બાદ કરો કેટલા વધ્યા? 5a. તો p of a બરાબર શું મળ્યું? 5a. તો શેષ આપણે શું થઈ ગયું? 5a. આપણે લખી નાખીએ શેષ. અને આપણે કયા અક્ષર આપણે દર્શાવતા? r of x વડે દર્શાવતા. જે શું છે આપણી માટે? 5a. ચલો આપણે છેલ્લો દાખલો જે સાજીએનો કે 7x 3x એ 3x ઘન 7x નો અવયવની વાત કરી છે. અવયવ છે કે નથી? અવયવ શું કહેવાય? ઉદાહરણ તરીકે આપણે કીધું હોય કે 24 ના અવયવ કોણ? તો આપણે 24 નો ભાગાકાર 1 વડે કરીએ તો 24 એકા કેટલા મળ્યા? 24. શેષ કેટલી વધી? 0. 24 નો ભાગાકાર આપણે 2 વડે કરીએ તો 12 થી કેટલા થાય? 24. શેષ કેટલી વધી? 0. 3 વડે કરીએ તો 8 તેરી કેટલા થાય? 24. શેષ કેટલી વધે છે? 0. 4 વડે કરીએ આપણે 4 6 કેટલા થાય? 24. શેષ કેટલી વધી? 0. પછી આપણે આગળ કરીએ 6 વડે કરીએ 6 ચોક કેટલા થાય? 24. શેષ કેટલી વધે? 0. આપણે 12 વડે પણ કરી જોઈએ 12 તો કેટલા થાય? 24. શેષ કેટલી વધે? 0. ટૂંકમાં એવી સંખ્યા જેના વડે આપેલ સંખ્યાને ભાગાકાર કરો શેષ
24 થાય. 12 કેટલા થાય 24. 3 8 કેટલા થાય 24. 4 કેટલા થાય 24. તો આ બધી સંખ્યા છે કે જેના વડે 24 તમે નિશેષ ભાગી શકો. નિશેષ એટલે શેષ 0 વધતી હોય. ધારો કે તમે 24 ને 5 વડે ભાગો તો શું થાય? 5 20 કેટલા વધ્યા 4. હવે ભાગ ચાલે ન ચાલે? ચાલે કે આપણે પોઈન્ટ વાળું મળે. તો એવી સંખ્યા જેના વડે ભાગ ચાલતો નથી તો એવી સંખ્યાનો અવયવ કહેવાય નહીં. તો અહીંયા આપણને બે બહુપદી આપી છે. આ મોટી બહુપદી શા માટે? કે એની ઘાત 3 છે. એટલે આ બહુપદીને આપણે શું કહેશું? ભાજ્ય g of x બહુપદી છે. અને આપણી શું થાય? g of x ભાજક બહુપદી. એનો ભાગાકાર કરવાનો અને શેષ જો 0 વધે તો આપણે શું કહેવાય? અવયવ છે. જો 0 ન મળે તો શું કહેવાનું? અવયવ નથી. ચલો ચેક કરી લઈએ. પહેલું ઘાતના ક્રમમાં ગોઠવી દઈએ. તો પહેલું આવે 3x ની 3 થાય. હવે અહીંયા બે ઘાત વાળું પદ નથી. હવે જો આમાં ઘણો બધો ફેરફાર છે બીજી અલગ ઉદાહરણ. તો આપણે ત્યાં મૂકી દઈશું શું? 0x ની 2 ઘાત. 0x વર્ગ સાથે ગુણાકાર કરો શું થઈ જાય? 0. આખું પદ કેવું થયું? નીકળી ગયું. વત્તા 7x આપ્યું છે તો લખી નાખીએ 7x. તો થઈ ગયું 3 ઘાત વાળું 2 ઘાત વાળું 1 ઘાત વાળું. અચળ પદની આપણે આપેલું નથી એટલે જરૂર નથી. તો જ્યારે પણ આવું કોઈ પદ ઘાતના ઉતરતા ક્રમમાં ઘટતું હોય ત્યારે આપણે શું મૂકી દેવાનું? 0 ની સાથે વર્ગ વાળું 1 વાળું પદ છે મૂકી દેવાનું. ચલો અહીંયા પહેલા કયું આવશે? +3x અને પછી શું આવશે? +7. તો આપણે ઘાતના ક્રમ મુજબ ગોઠવાઈ ગયા. હવે પહેલું પદ 3x નો ઘન છે ને આપણી પાસે શું આપ્યું છે? 3x. હવે હું દર વખતની જેમ અહીંયા સાદું નથી આપવાનું. ડાયરેક્ટ તમે વિચારો 3x ને કેટલા વડે ગુણાતો 3x નો ઘન બને? કે x ની 2 ઘાત ઘટે. 3 તો આપેલા છે. x ની 1 ઘાત છે. કેટલી ઘાતથી ઘટે? 2. એટલે x ના વર્ગ વડે આપણે ગુણવા જોઈએ. ચલો 3 ગુણ્યા x 3x ગુણ્યા x નો વર્ગ એટલે શું થઈ ગયો? 3x નો ઘન વત્તા આ પણ વત્તા ને નિશાની કેવી? વત્તાની 7 ગુણ્યા x નો વર્ગ એટલે શું થઈ ગયું? 7x નો વર્ગ. ચલો નિશાની બદલીએ. આ પણ માઈનસ આ માઈનસ 3x નો ઘન માઈનસ 3x નો વર્ગ 0 0x નો વર્ગ માઈનસ 7x નો વર્ગ. ટૂંકમાં x નો વર્ગ છે તો અહીં x નો વર્ગ તો મૂકી દેવાનો. 0 માંથી 7 બાદ કરો શું આવે? -7 અને ઉપરથી વત્તા 7x ક્યાં આવી ગયા? નીચે. ચલો આગળનું સ્ટેપ 3x છે આપણે શું લાવવાનું છે? -7x નો વર્ગ. આપણે બેસિક વેલ્યુ રીતે કરો. શું કરવાનું? -7x નો વર્ગ અને કેટલા વડે ભાગવાના? 3x વડે ભાગવાના. તો x ને x નો વર્ગ માંથી x ઉડી ગયો. શું વધ્યા? -7x ના છેદમાં 3. -7x ના છેદમાં 3. આના વડે આપણે બંનેને ગુણીએ એટલે આગળનું સ્ટેપ છે આવશે. ચલો ગુણાકાર કરીએ. -7x છેદમાં 3 ગુણ્યા કેટલા આવ્યા છે? 3x. તો 3 ને 3 નીકળી ગયા. 7x ગુણ્યા x એટલે કેટલા થાય? 7x નો વર્ગ. આગળ નિશાની કેવી છે? માઈનસ. તો પહેલું પદ -7x નો વર્ગ. ચલો હવે ગુણાકાર કોની સાથે કરવાનું? 7 સાથે. તો -7x ના છેદમાં 3 ગુણ્યા 7. ક્યાંય છેદ ઉડે છે? નથી ઉડતા. તો માઈનસ ની નિશાની એમના 27 કેટલા થયા? 49 સાથે x ને છેદમાં કેટલા? 3. તો -49x છેદમાં 3. હવે બાદબાકી કરવાની નિશાની કેવી થાય? બદલી જાય. ઓછા જે કેવા થઈ ગયા? વત્તા. ઓછા જે પણ કેવા થઈ ગયા? વત્તા. જો 7x નો વર્ગ ઓછા 7x નો વર્ગ કેવા છે? વત્તા 0. ચલો અહીંયા સાદું રૂપ આપો. x ની નીચે x આપ્યો છે એટલે અહીંયા પણ શું આવવાનું? x 7 વત્તા 49 ના છેદમાં 3 કે 7 વત્તા 49 ના છેદમાં 3. તો 3 શું થશે આપણો? લસા. 7 તરી કેટલા થાય? 21. 21 વત્તા 49 કેટલા થશે? 70 ના છેદમાં 3. તો અહીંયા આવશે 70 છેદમાં 3. હવે કોઈ પાછળ પદ આપ્યું છે નથી. હજુ પણ આપણે એક સ્ટેપ ચાલશે. શા માટે? તો કે અહીંયા પણ x ની એક ઘાત છે, અહીંયા પણ x ની એક ઘાત છે. તો આગળનું સ્ટેપ
x છેદમાં 3 કેટલા વડે ભાગીએ આપણે 3x વડે. હમણાં જ અગાઉના દાખલામાં શીખ્યા કે અંશનો છેદ છે ને હંમેશા ક્યાં લઈ જવાનો છેદમાં. તો 3 અહીંથી ક્યાં આવી ગયા નીચે x અને x ઉડી ગયા ઉપર વધ્યા 70 નીચે 3 તરી કેટલા થાય 9. એટલે કે 70 ના છેદમાં 9 વડે જે આપણે આગળનું સ્ટેપ છે ચલાવવાનું છે. અને ભૂલી દઈએ કેટલા વડે વત્તા 70 ના છેદમાં 9. ચલો કરો ગુણાકાર પહેલા પદ સાથે 70 ના છેદમાં 9 ગુણ્યા 3x. તો 3 તરી કેટલા થાય 9. પહેલું પદ શું મળ્યું 70 છેદમાં 3 સાથે x. બની ગયું પહેલું પદ શું 70 ના છેદમાં 3x. હજુ આપણે સાત સાથે ગુણાકાર બાકી છે. 70 ના છેદમાં 9 ગુણ્યા કેટલા આપ્યા છે 7. તો અહીંયા ક્યાંય છેદ ઉડતા નથી. તો 70 70 કેટલો થાય 49. શૂન્ય છે પાછળ મૂકી દે છેદમાં કેટલા આવે 9. તો અહીંયા વત્તા 490 ના છેદમાં 9. ચલો છેલ્લું સ્ટેપ પૂરું. હવે નિશાની બદલીએ એટલે કે બાદબાકી કરીએ તો આ થઈ ગયું માઈનસ 70 ના છેદમાં 3x. અહીંયા પણ માઈનસ 70 ના છેદમાં 3 ગુણ્યા x. શું થઈ ગયું 0. કેટલા વધ્યા માઈનસ 490 ના છેદમાં 9. જો હવે ક્યાં ભાગ થશે ને કા 0 છે નથી. એટલે કે શું છે નોટ ઇક્વલ ટુ 0 છે. છે 0 મળતી નથી. છે એટલે કે r of x is not equal to 0. માટે 7 3x એ 3x નો વર્ગ 7 નો અવયવ નથી. એટલે આપણે આવી રીતે લખી શકીએ r of x is not equal to 0 માટે 7 3x એ 3x નો વર્ગ 7x નો અવયવ નથી. આ જ દાખલો તમે શેષ પ્રમેયની રીતે પણ ચેક કરી શકો. શેષ પ્રમેયની રીતે p of x શોધવાનો જો